હાલના ગોગંબામાં હાથણી માતા ધોધની આજુબાજુના ગામોમાં પાણીની સમસ્યા વિકટ બની। આ સમસ્યાના કાયમી નિવારણ માટે પરિક્રમા અને બેઠક યોજવામાં આવી। હાથણી ધોધમાંથી ચોમાસા દરમિયાન નિરર્થક વહી જતા પાણીનો સંગ્રહ કરવા સુમંગલમ ફાઉન્ડેશન અને હાથણી માતા પરિસર સમિતિ દ્વારા આયોજિત બેઠકનું આયોજન કરાયું। આ બેઠકમાં પાણીનો સંગ્રહ કરવા માટે આડબંધ અને ચેકડેમ બનાવવામાં આવે તેવી રજૂઆતો કરાઈ હતી। જે હાથણી માથામાંથી જે नंदी निकले से मुख्य कोता निकले से एमांथी जो ऊंडा आड़ा बंध बांधवामां आवे आम जे ऊंडाना जे विस्तारो छे एथी अने पाणी न वेडफाय एना माटे जो आड़ा बंध बांधीए अने पाणीनो संग्रह करीए जेथी करी निचाणना भागोमां जे कूवा छे बोर छे ए लोकोना जे पाणीनी जे समस्या छे ए समस्या हल करी शकाय तेम छे के जेम जेम नीचू पाणी जाय तेम तेम आपड़ा जे पाळा बंधा अने जे चेकडेमो એ આ કોતર પર બંધાય એવી રજૂઆત આપણે સરકારશ્રીને કરીએ। ભવિષ્યમાં પાણી સંગ્રહ થાય અને બોર હેન્ડપંપ કુવાઓ જેવા અનેક જગ્યાએ પાણીનું સ્તર ઊંચું આવે અને આજુબાજુના લોકોને પાણીની સમસ્યા દૂર થાય। અહીંયાથી જે પાણી જાય છે પાલ્લા ડેમ સુધી પાણી જાય છે, પણ અહીંયા અંતરાળ વિસ્તારના જે ગામડા છે એમાં પાણી પૂરતા પ્રમાણમાં મળી નથી રહેતું કે કોતરની અંદર થોડા બંધ પણ બાંધવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય। એ કુદરતી સૌંદર્યની વચ્ચે વચ્ચે એનું પાણી જે વહી જાય છે, પાણી અટકતું નથી। પાણી અટકવાના કારણે આજુબાજુના જે ગામડાઓ છે એના પાણીના સ્ત્રોત નીચે ગયા છે, પાણી પીવાની સમસ્યા જે ઊભી થઈ છે। દ્વારકામાં સતત બીજા દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ચોમાસા જેવા કાળા ડાબાંગ વાદળો વચ્ચે चिंता पण जोवा मळी, कारण के खेडूतो बाजरी मग सहितना पाकने लईने चिंता सेवी रह्या छे। वादळो घेराता खेडूतोमां चिंतानुं मोजું फरी वळ्युं छे। खेडूतोए कह्युं छे के कमोसमी वरसादने कारणे तैयार बाजरो मगना पाकमां मोटा पाये नुकसान जई शके छे। बाजरामां तकलीफ साहेब, बाजरो बधो बगड़ी जाय, काई नो रहे समझ्या, बगड़ी जाय, कड़वो थई जाय, दाणा भरावा માંડ્યા છે ને મગનું પોઝિશન એ જ રીતના છે। મગઈ છે 5 વીઘાના, 10 વીઘાના બાજરો છે। મગ તલ બાજરો વરસાદ કદાચ થાય તો 50% થી 60% નુકસાની આવે। મગ છે, તલ છે, શાકભાજી છે, એમાં વરસાદ જો વધારે થાય તો નુકસાન કરશે। અમારે 70 થી 80% નુકસાની છે, બરોબર। તો અત્યારે અમારે તલનું વાવેતર છે, મગનું છે, અથવા ટૂંકમાં ખેતી પાકમાં ઘાસચારો બધો પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વલસાડના કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વલસાડ જિલ્લાના મુખ્ય પાક કેરીની સિઝનની શરૂઆત થઈ છે, ત્યારે વરસાદની આગાહીને પગલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા, કારણ કે કેરીના પાકમાં હવામાનમાં થોડા પણ ફેરફાર કે વરસાદ ખૂબ જ નુકસાન કરી શકે છે। છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને કેરીની સિઝનમાં જ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન વેઠવું પડે છે, ત્યારે ફરીથી કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા અને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ છે। અને જાન્યુઆરી માસમાં લગભગ 100% મંજરી હતી, પરંતુ એમાંથી 80% મંજરી ખરી ગઈ। જે 20% છે એનો આ પાક છે, જે 4-5 દિવસ જો વરસાદ આવ્યો તો વધારે તકલીફમાં મુકાશે ખેડૂતો। હવાના લીધે પવનોને અને એના લીધે શું થાય છે કે કેરીના પડવાનો અને એનો બચાવવાનો અમને ઘણો ડર રહે છે। અને વરસાદની બી આગાહી છે, તો એ વરસાદના આગાહીના લીધે તો ઘણું નુકસાન થઈ શકે એવી છે। એ જો વરસાદ જો આવ્યો તો પછી કેરી એક તો હવાથી તો ઘણી લગભગ 5-10% તો પડી જ જશે નીચે, એ તો નકામી જ જશે। જે બચે છે એમાં પાણી પડવાથી ડીચાની અંદર પાણી જાય એટલે એની અંદર જમ્સ લાગી જાય અને એક ફળ બગડી જાય। ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સમૂહ લગ્નમાં પોતે લગ્ન કરીને સામાજિક સંદેશ આપ્યો છે। આ સમૂહ લગ્નમાં અન્ય 3 યુગલોએ પણ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમારોહમાં દહેજ, દારૂ અને ડીજે પ્રથા બંધ કરી ખોટા ખર્ચા ન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। અન્ય 3 ગરીબ યુગલોના લગ્નનો તેમજ કરિયાવરનો તમામ ખર્ચ ધારાસભ્યએ ઉઠાવ્યો। સમાજમાં બદલાવ માટે ધારાસભ્યએ આ અનોખી પહેલ કરી છે, જેને ઉપસ્થિત મહેમાનોએ સહર્ષ વધાવી લીધી। સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ ઉપસ્થિત રહી તમામ નવયુગલ દંપતીને આશીર્વાદ અને શુભકામના આપી। બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ અને બાકીના 3 જોડા એમ કુલ 4 જોડાના સમૂહ લગ્નો સંપન્ન કરવામાં આવ્યા। ધારાસભ્યશ્રી દ્વારા સમૂહ લગ્નનો તમામ ખર્ચ ઉપાડેલ। મોરબીમાં રબારી સમાજના યુવાનની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી। પોલીસને આવેદનપત્ર આપી હત્યા કરનાર આરોપીને સત્વરે ઝડપી કાર્યવાહીની માંગ કરાઈ।
નોંધનીય છે કે 1 મેના રોજ ખાખરાળા ગામે કિશન કરોતરા નામના યુવકની હત્યા થઈ હતી, પરંતુ હત્યાનો આરોપી સાગર ડાંગર હજુ સુધી ઝડપાયો નથી. સમાજના લોકોએ રોષ ઠાલવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. ડીવાયએસપીએ જણાવ્યું છે કે આરોપીની ગાડી કબજે લેવાઈ ગઈ છે. આરોપીને પણ ઝડપી લેવાશે. એક આવેદનપત્ર આપેલું છે કે જે આ આરોપી છે એ ઝડપથી ઝડપ પકડાઈ જાય અને જે મરનાર છે મારો દીકરો કિશન એના આત્માને શાંતિ મળે એવી રીતે અમે એવું પોલીસને સમજાવવા માંગી છે. આવા નફટ આરોપીઓને યોગ્ય સજા કરી અને બીજી વાર આવો કોઈ બનાવ ના બને એવી એને સજા આપો, જાહેરમાં અથવા તો બીજે ક્યાંય તમારી રીતે, પણ ઝડપથી એને પકડી અને બીજો કોઈ આવો બનાવ ના બને એના માટેની વિનંતી છે. યોગ્ય તપાસ થાય અને આરોપીની ધરપકડ પણ વહેલી તકે થાય, આ અનુસંધાને અમારી રજૂઆત કરવા અમે આજે આ રેલી સ્વરૂપે રજૂઆત કરવા આવેદન આપવા માટે અહીંયા આવેલા હતા. પોલીસ દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય તપાસ કરવામાં આવશે અને આરોપીને વહેલી તકે ઝડપવામાં આવશે અને જે કંઈ પણ યોગ્ય પુરાવા છે એમાં બીજા કોઈ પણ આરોપીઓ સામેલ હશે તો એમની પણ વહેલી તકે ધરપકડ કરી અને આ આરોપીની ધરપકડ વહેલી તકે કરવાની અમને બાંહેધરી પણ આપેલી છે. આ કામે જે આરોપી છે એ સાગર ડાંગર છે, જે મૂળ ખાખરાળા ગામનો વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે. જે આરોપીની તપાસમાં મારી 3 ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે. દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણના લીધે એ લોકો આવેદનપત્ર આપવા આવેલ હતા, જે ગેરસમજણ દૂર કરવામાં આવે છે. નું સામ્રાજ્ય યથાવત છે. મકરબા વિસ્તારમાં 700 મીટરના અંતરે બીજું બ્રેકડાઉન થયું. વિજલપુર વોર્ડમાં વધુ એક ભૂવો પડ્યો. ગટર લાઇન બેસી જતા મસ્ત મોટો ભૂવો પડ્યો. કોર્પોરેશન દ્વારા રોડ વચ્ચે પડેલા ભૂવા ફરતે બેરિકેડ લગાવી દેવાયા છે. રોડ વચ્ચે પડેલા ભૂવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા. અમદાવાદમાં ભૂવાનું સામ્રાજ્ય યથાવત રીતે જોવા મળ્યું છે. નથી વરસાદ છતાં પણ ભૂવાનું સામ્રાજ્ય યથાવત રીતે જોવા મળ્યું છે. 700 મીટરના અંતરે વધુ એક ભૂવો જે છે તે પડ્યો છે. ગઈકાલ મોડી રાત્રે આ પ્રકારનો ભૂવો જે છે તે મકરબા વિસ્તાર જે છે ત્યાં પડ્યો છે અને જે ઔડા વિસ્તાર આવેલો છે ત્યાં જોવા મળી રહ્યો છે. આ વેજલપુર વોર્ડનો વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારનો ભૂવો જે છે તે જોવા મળી રહ્યો છે. જોકે ગટર લાઇન હતી, ગટર લાઇન બેસી જવાના કારણે આ પ્રકારે ભૂવો જે છે તે પડ્યો છે. સ્થાનિક લોકો પણ રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે કારણ કે સમગ્ર રોડ જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે. એક તરફ તમે જોઈ રહ્યા છો કે રેલવેની લાઇન જે છે તે પેરેલલ ચાલી રહી છે અને ત્યાં જ આ પ્રકારની બ્રેકડાઉન જે છે તે જોવા મળી રહ્યું છે. આ એક નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં 700 મીટરના અંતરે આ બીજું બ્રેકડાઉન છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો પણ આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે કારણ કે અહીંયા ભીડભાડવાળો વિસ્તાર છે અને ત્યાં આ પ્રકારનો ભૂવો જે છે તે પડ્યો છે. શું કહેશો, આ 700 મીટરના અંતરે બીજું બ્રેકડાઉન છે? આ કાલે રાતે અહીંયા એક જગ્યાએ કાડો પડે, અહીંથી 700 મીટર આગળ પણ એક કાડો પડેલો છે. ત્યાં પણ રિક્ષા અંદર કાડામાં પડી ગઈ છે અને અહીંયા કડિયા નાકું ભરાઈ છે અને લોકોને અહીંયા ચાલવા માટે અને એક નાજક સ્કૂલ આવેલી છે ત્યાં બાળકોને લેવા મૂકવા આવે છે બધા વડીલો, તેમને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. કેટલી ભીડભાડ હોય છે, રોડ રસ્તા બ્લોક કરવા પડે છે અને ખાસ એવી ભીડભાડ થઈ જાય કેમ કે અહીંયા સવારે નાકું ભરાય છે અને સાંજે પણ અહીંયા ટ્રાફિક ખૂબ જામ થઈ જાય છે. ચોક્કસથી તો આ જે બ્રેકડાઉન થયું છે ને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે સાંકડો રોડ છે, ત્યાંથી લોકોની અવરજવર પણ વધારે રહેતી હોય છે અને ત્યાં આ પ્રકારનું બ્રેકડાઉન જે છે તે લોકો માટે માથાના દુખાવા સમાન જે છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર ક્યારે આવે છે અને તંત્ર ક્યારે આની કામગીરી પૂર્ણ કરે છે? અમદાવાદના સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર ભૂપેન્દ્ર ખાચર સામે આખરે ફરિયાદ નોંધાઈ છે. નિરાલી ફ્લેટના રહીશોએ ફરિયાદ નોંધાવી છે. રીડેવલપમેન્ટ અંગે સોસાયટીના રહીશોના હાથ પગ તોડવાની ધમકી આપી હતી. આ ધાક ધમકી આપવા અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. ગતરોજ રહીશોએ પોલીસ સ્ટેશન ખાતે ભારે વિરોધ દર્શાવ્યો હતો. ધાક ધમકી આપવા અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તો પ્રશ્નોનું હર્ષ સંઘવી ઈમેલ દ્વારા નિરાકરણ લાવ્યા. ડિજિટલ યુગમાં ઈમેલ દ્વારા હર્ષ સંઘવીએ પ્રશ્નોનું નિરાકરણ કર્યું. ગૃહ, વાહન વ્યવહાર, રમતગમત વિભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા. એક વર્ષમાં ઈમેલ પર 2533 પ્રશ્નો અને રજૂઆતો આવ્યા હતા. ડિજિટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન વ્યવહાર અને રમતગમત વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડિજિટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે. રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ, વાહન વ્યવહાર અને રમતગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે તે માટે ઈમેલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે.
એ અનુસંધાનમાં ઈમેલ પર આવેલી ફરિયાદો અને રજૂઆતોને ત્વરિત નિરાકરણ ઉપર ખાસ ભાર મૂક્યો છે. નોઈડામાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર હુમલો કરનાર સુરેન્દ્રનગરના યુવકની પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર યુવક તેજસ જાનીના ઘરની તપાસ કરી. ઓમનગર વિસ્તારમાં રહે છે આરોપી તેજસ જાની. તપાસ દરમિયાન આરોપીના મકાનમાં તાળું મારેલું જોવા મળ્યું. આસપાસના લોકોને પૂછપરછ કરતા મકાન છેલ્લા 3-4 દિવસથી બંધ હોવાનું જણાવવામાં આવ્યું. હુમલો કરનાર યુવક માતા પિતાના મૃત્યુ બાદ ઘણા વર્ષોથી ઘરે એકલો જ રહેતો હોવાનું પણ સામે આવ્યું. આસપાસના લોકોએ યુવક તેજસ જાની માનસિક રીતે અસ્થિર હોવાનું પણ જણાવ્યું હતું. જે જગ્યાએ આ ઈસમ રહે છે તે જગ્યાની તપાસ કરવા માટે ત્યાં ગયેલ તો એવું જાણવા મળેલ કે છેલ્લા 3 દિવસથી તેનું ઘર બંધ છે અને સામાન્ય રીતે આજુબાજુ પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે આ જે ઈસમ છે તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની તે એકલવાયુ જીવન જીવે છે અને માનસિક રીતે અસ્થિર છે. સુરત પોલીસની બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી. બાંગ્લાદેશી બસ્તી તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસની તપાસ. પોલીસની કાર્યવાહીથી બાંગ્લાદેશીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેટલાક બાંગ્લાદેશીઓ ઘર બંધ કરીને ફરાર થયા છે. પોલીસે ઘરના તાળા તોડી અને કાર્યવાહી હાથ ધરી છે. બાંગ્લાદેશીઓના પુરાવાની પણ તપાસ ચાલી રહી છે. અગાઉ 120થી પણ વધારે બાંગ્લાદેશી આ વિસ્તારમાંથી પકડાયા હતા. રાજકોટના જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. 294 પરપ્રાંતીય નાગરિકોની પૂછપરછ કરવામાં આવી. બાંગ્લાદેશી મહિલા પાસપોર્ટ કે વિઝા વગર ઘૂસણખોરી કરી હોવાની માહિતી સામે આવી. પોલીસે દેસાઈવાડી વિસ્તારમાં રાજમા ઉર્ફે મુક્તા ઉર્ફે સીલા નામની મહિલાની અટકાયત કરી છે. આ શંકાસ્પદ મહિલાને પોલીસે નજરકેદ કરી આગળની તપાસ હાથ ધરી છે. ભોજ ગામેથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓનું ઇન્ટ્રોગેશન કરાયું. ઝડપાયેલા 30 બાંગ્લાદેશીઓનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન હાથ ધરાયું. પોલીસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ચંડોળાથી પાદરા આવનાર 30 બાંગ્લાદેશીઓને વિક્રમસિંહે આશ્રય આપ્યો હતો. ભોજ ગામના યુવાન વિક્રમસિંહે ચંડોળામાં રહેતી બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કર્યા. છેલ્લા 2 વર્ષથી વિદેશી પત્ની સાથે તે રહેતો હતો, છતાંય તંત્રને જાણ કરી નહોતી. વિક્રમસિંહ વાઘેલા 5 વર્ષ પહેલા અમદાવાદ ગયો હતો. ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશી પરિવારની યુવતી સાથે તેણે લગ્ન કરેલા. તો વડોદરા શહેરમાંથી અત્યાર સુધી 18 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે. બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસતા બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ કલકત્તામાં બનતા હોવાનો ખુલાસો થયો છે. પકડાયેલ 12 બાંગ્લાદેશી મહિલાઓમાંથી 3 દેહ વ્યાપાર કરતી હતી. એક પણ બાંગ્લાદેશી પાસેથી 1500થી વધુ રોકડ મળી નથી. કેટલાક 2 વર્ષથી તો કેટલાક 12 વર્ષથી વડોદરામાં રહેતા હતા. બાંગ્લાદેશી મજૂરો ઓછા પૈસે કામ કરતા હોવાથી તેમની ડિમાન્ડ વધારે છે. પોલીસથી બચવા કાયમી વસવાટને બદલે સતત શહેર બદલતા રહે છે. આતંકી હુમલા બાદ ગુજરાતની આંતરરાજ્ય બોર્ડર તેમજ યાત્રાધામોમાં પોલીસ સતર્ક થઈ છે. ત્યારે શક્તિપીઠ અંબાજી પાસે આવેલી રાજસ્થાન બોર્ડર પર પોલીસે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું. રાજસ્થાનમાંથી કોઈ અસામાજિક તત્વો કોઈપણ જાતના હથિયારો કે નશીલા પદાર્થો લઈ ગુજરાતમાં પગપેસારો ન કરે તે માટે ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈપણ ગેરકાનૂની ચીજવસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ નથી. જે રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે બીજી કોઈ પ્રોહિબિટેડ ચીજ વસ્તુઓ આવી રહી છે કે નહીં એ બાબતે આ સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યું છે. બંને દેશોની સેનાઓ સામસામે છે. ભારત સરકારે પોતાની સેનાને સંપૂર્ણ છૂટ આપી છે અને આ સાથે અન્ય મોરચાઓ પર પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ભારતે ચિનાબ નદી પરનું ડેમ બંધ કરી દીધો છે. ભારત સરકારે સિંધુ જળ સંધિ તોડ્યા પછી લગભગ 10 દિવસમાં આ પગલું લીધું છે. આ પગલાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચિનાબ નદીમાંથી મળતા પાણીમાં ભારે કમી આવી શકે છે. ભારતે ચિનાબ પર બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કર્યા છે. આ કારણે પાકિસ્તાન તરફ જતા ચિનાબના પાણીમાં ભારે કમી આવી છે. पहलगाम में आतंकवादियों द्वारा जो कायराना हरकत की गई उसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा जो सिंधु जल समझौते को रद्द कर दिया है और कहीं ना कहीं वो जमीनी सतह पर दिख रहा है. अब ठीक तस्वीरों में देख सकते हैं कि चेनाब दरिया का जो जल स्तर है काफी कम हो चुका है. अब ठीक तस्वीरों में देख सकते हैं कि अभी की बात करें तो अभी का जो वाटर लेवल है काफी लो हो गया है. और कुछ दिन पहले की बात करें तो जिस तरह से पहाड़ों में बारिश लगातार जारी थी उसके चलते जो चेनाब दरिया का जल स्तर है वो बढ़ चुका था. बट अभी की बात करें तो जल स्तर काफी घट चुका है
और ठीक आप तस्वीरों में देख सकते हैं वो मेरे सामने बोट लगी हुई है। इस पे बैठ के जो टूरिस्ट यहाँ अखनूर में आते थे वो चिनाब नदी का लुत्फ लेते थे, बट पानी कम होने के कारण कहीं ना कहीं जो बोट हैं अब किनारे पे खड़ी नजर आ रही हैं। एक बार फिर मैं आपको बताते चलूं कि जो चिनाब नदी का है जलस्तर बिल्कुल कम हो गया है। पहलगाम हमले के बाद गवर्नमेंट ऑफ इंडिया की जानिब से इंडियन वाटर ट्रीटी को सस्पेंड करने के असरात जो है वो जिला रामबन में विजिबल होना दिखाई दे रहे हैं। दरिया आज सुबह से हम देख रहे हैं कि लगातार दरियाई चिनाब का पानी जो है उसका फ्लो बहुत कम होता जा रहा है और इस वक्त में दरियाई चिनाब के बिल्कुल दरमियान में मौजूद हूँ। यहाँ पर आना बहुत मुश्किल होता था और यहाँ इसको पार करना तो उससे बड़ा चैलेंज होता था, बल्कि नामुमकिन है, क्योंकि दरिया की लहरें इतनी तेज होती थी जिसमें यहाँ से चलना जो है इंसानों के लिए दोभर हो जाता था। यहाँ आना भी सारे दिन बच्चों को दरिया किनारे आने पर रोकते थे और एडमिनिस्ट्रेशन भी लगातार ये एडवाइजरी जारी करती थी दरिया चिनाब के किनारे न जाए, क्योंकि इसकी लहरें इतनी उफान में होती थी। आज जो है तस्वीरें बिल्कुल मुख्तलिफ है। दरिया चिनाब का पानी का कम होना जो है इस बात को जाहिर करता है कि गवर्नमेंट ऑफ इंडिया ने जो इकदाम लिए थे उनके असर जो है वो विजिबल होना शुरू हो गए हैं। रामबन में है दरिया चिनाब के किनारे पर न्यूज़ 18 की टीम मौजूद है और आपको दिखा रहे हैं कि एक्सक्लूसिव तस्वीरें कि किस तरह जो पानी का बहाव जो है इतना कम हो गया है और ये इंडस वाटर ट्रीटी के तहत आने वाले दरियाओं पे इंडस वाटर ट्रीटी के तहत आने वाले दरियाओं पे जो है बिजली के मजीद फरोग और प्रोडक्शन कर सकती है और अपने शहरियों के लिए इस्तेमाल किया जा सकता है इन नेचुरल वाटर रिसोर्सेज को। आज से पहले इंडस वाटर ट्रीटी के तहत जो है यहाँ पर सिर्फ पन बिजली बनाने की इजाजत होती थी, पानी को रोक नहीं सकते थे, लेकिन अब गवर्नमेंट ऑफ इंडिया ने जो पहलगाम हमले के बाद इस ट्रीटी को सस्पेंशन में डाल दिया है और उसके असरात जो है विजिबल दिखाई दे रहे हैं कि दरियाई चिनाब का पानी बिल्कुल कम हो गया। लोग दरिया किनारे आकर फोटोज ले रहे हैं, सेल्फीज ले रहे हैं और यहाँ आना एक वक्त में बहुत मुश्किल होता था, लेकिन आज जो है यहाँ पर आप देख रहे हैं कि लोग किस तरह भीड़ बना के यहाँ आ रहे हैं, फोटोग्राफी हो रही है। लोगों को एहतियात करने की भी जरूरत है क्योंकि पानी जो है ये नेचुरल कोर्स है वाटर का, तो इसमें जो है कभी हादसा भी हो सकता है। लेकिन आज जो है इंडस वाटर ट्रीटी के जो असरात है वो दिख रहे हैं। ये सामने पत्थर देखिए कि कितने बड़े बड़े पत्थर है, ये इसके ऊपर से है जो दरियाई चिनाब जो है उफान मारता हुआ लहरें यहाँ से गुजरती थी, लेकिन आज जो है पूरा इलाका सूख गया है, पानी की सतह बिल्कुल कम होकर रह गई है। इसके जो इम्प्लीकेशंस है वो अब आने वाले दिनों में हमें विजिबल दिखाई देंगे जब दरियाई चिनाब के पानी को रोकने का जो अमल जो है हिंदुस्तान गवर्नमेंट ने शुरू कर दिया है। पाकिस्तान तणाव वच्चे मोटा समाचार આવી રહ્યા છે। પાકિસ્તાન પર ભારતની જળ સ્ટ્રાઇક, ભારતે બંધ કર્યા છે બગલીહાર અને સલાલ ડેમના ગેટ। પહલગામ હુમલાને લઈને યુએનએસસીએ બેઠક બોલાવી છે। સતત 11મા દિવસે પાકિસ્તાને કર્યું છે સીઝ ફાયરનું ઉલ્લંઘન। આતંકી હુમલામાં અલ ઉમર મુજાહિદ્દીનની પણ ભૂમિકા સ્પષ્ટ થઈ છે। ભારતની પાકિસ્તાન પર જળ સ્ટ્રાઇક, પાકિસ્તાનથી આયાત નિકાસ પણ બંધ કરી દેવામાં આવી છે। પાકિસ્તાની વિમાનોને પણ નો એન્ટ્રી કરી દેવાઈ છે। ટપાલ અને પાર્સલ સેવા પણ બંધ કરાઈ છે। યુટ્યુબ ચેનલ અને એક્સ એકાઉન્ટ પણ બંધ કરી દેવાયા છે। સિંધુ જળ સંધિ તો પહેલા જ સ્થગિત કરી દેવાઈ છે, ત્યારે અટારી વાઘા બોર્ડર પણ બંધ કરાઈ છે। સાર્ક વિઝા છૂટ પણ રદ કરવામાં આવી છે। પાકિસ્તાની સૈન્ય સલાહકાર સસ્પેન્ડ કરી દેવાયા છે, તો રાજનયિક સ્ટાફમાં પણ કાપ મુકાયો છે। આતંકીઓના પરિવારના ઘર પર કાર્યવાહી પણ થઈ રહી છે।